હાલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 12 અને બધું કામ પણ પતી ગયું છે. હરી જતા રહ્યા છે સાઈડ પર, ગટુ બહાર રમે છે અને 12 વાગી ગયા છે. આપણે રસોઈ બનાવવાની તૈયારી છે, તો રસોઈ પણ હમણાં બની જશે અને હું થઈ જાઉં મસ્ત મજાની રેડી. ક્યાં જવાની છું તમને હમણાં કહીશ. અને બહાર વરસાદી વાતાવરણ છે, લિટલ વરસાદ પણ આવે છે ને બહુ અંધારો પણ છે, એટલે જ્યાં જવાનું હોય ને રેનકોટ પહેરીને જ જવાનું છે આપણે. હું જોતું છે રેનકોટ કેમાં મૂક્યો નાની? ગોતવો પડશે ઠીક. અહીંયા હતો, અહીંયા ઈધર રહા ગતુ કા રેનકોટ યેલો. જો બહાર વરસાદ આવ્યો જોરદાર નો. બેન કે જાવું છે બહાર. આમ જો વરસાદ જો રેનકોટ લઈને ગયું છે હવે. એ વાહ, જાદુ બનશે. આરામથી ને આરામથી. એ રે ભાઈ એમાં નાખો આ. નો કે નો એ જીંજુન રેનકોટ હારે લઈને જવાનું હતું ત્યારે અમારે કેમ કે વરસાદ આવે તો પાછા પલળી જાય. કતું कैसी है ये? बहुत अच्छी है, बहुत अच्छी. અત્યારે અમે નીકળી ગયા સ્કૂલની બહાર. સવારે જેવું થઈ ગયું છે. પેટ્રોલ પુરાવા જવાનું છે કેમ કે ગાડી પેટ્રોલ પુરાઈ જાય. લબુક જબુક થાય છે આમાં. પેટ્રોલ પુરાવ્યા છે ને જો પતરાય ઉડે છે. જો એટલે પતરા ઉડે છે આમ. શોપિંગ કરી લીધી છે. તમે જોવો તો તમે પાગલ થઈ જાઓ. આમ જો અડધી બેગ આની પાસે, અડધી બેગ મારી પાસે. એમાં હું છે ને ઈ તમે જોવો ને, તમે સાંભળશે ને તો એ ગાંડા થઈ જાય. હું શું લઈને આવ્યો ખબર? ચપ્પલ, શૂઝ એવું જ છે આ બધામાં. બીજું કઈ નથી. ચપ્પલ ને શૂઝ છે હો ખાલી. ઈ ચપ્પલ શૂઝ ને આ ચપ્પલ શૂઝ. બાકી કઈ લીધું જોયું આટલું બધું લઈ લીધું અમે. खत्म ही नहीं हो रहा. आज ही मैं 25 करोड़ रुपए लेके निकला था मार्केट में खर्च करने के लिए. साला बहुत ज्यादा मेहनत करने के बाद भी 16 करोड़ रुपए खर्च हुए हैं. 9 करोड़ रुपए अभी भी बचे हैं. આ દિવાળીની અમારી શોપિંગ છે, પણ અત્યારે હું નહીં બતાવું તમને, પછી નિરાતે દેખાડીશ બધું. ઘરે આવી ગયા છે ને તમે અમારા ખજાનો જો ચપ્પલનો. તમે એમ થાય કે આ દુકાન નાખવાની જ જો. 1 2 3 4 5 6 7 ને 8 અમે 8 જોડી ચપ્પલ ને શૂઝ ને લઈને આવ્યા. ઓ માય ગોડ, વાવ! દિવાળીની શોપિંગ થઈ ગઈ. દિવાળી કાઢવાની નથી. તો ખરા હજી આમલા અંદર પડ્યા છે ને ઈ કેટલા ખબર? ઈ ગણાવીને તો પાર નહીં પડે તમારે. જોયું દિવાળીની ગરીબી થઈ ગઈ આપણી ગત. કોક આપણને કાંડીન્યુ ગણશે એમ કે હા હું ચાલુ કર્યું છે આપણે. ભાઈ જો દિવાળી કપડા હારા પહેરાવ તો ચપ્પલે જોઈ હારા. એટલે આમાં જો મારા કયા છે દેખાડો. એક અમારા એક આ મારા અને આમાં મમ્મીના છે. આ બ્લેક કલરના આમાં પપ્પાના છે. આ સોરી આ બ્લેક કલરના સિંઘમના છે. આ ક્રિનાલીના આ બુટિયાના. બાકી મારી પાસે ચપ્પલ તો હમણાં લઈ આવી હતી. એક શૂઝ લઈ આવી જોઈએ ને. થઈ ગયું હાલો આપણું દિવાળી. અત્યારે મેં પાછી શોપિંગ કરી લીધી છે કપડાની. અને કપડા એવી લઈ આવ્યા છે, બ્રાન્ડેડ લાવ્યા છે. બહુ મોંઘા આવી ગયા છે. ત્યારે પણ કરે છે તમને હું કેટલા લાવ્યા છે પણ અત્યારે દેખાડીશ ને. હું પહેરી ત્યાં તમે જોઈ લેજો. સરપ્રાઈઝ કરી દીધું નથી. આવી ગઈ છું ને 5:30 થઈ ગયા છે ને હવે તો હું હાવ થાકી ગઈ ને મેં કીધું હવે છે ને કેક ખાવાનું નામ ન લેતી. मैं तो थक गई भाई साहब. શોપિંગ નું તો બિલકુલ નામ ન લેતી. આ શોપિંગ એટલી કરી ને કે હું છે ને હાથમાં બેગ પકડીને થાકી ગઈ. અને ગાડી હકાવી આ ગાડી હકારીને થાકી ગઈ. હું બેગ પકડીને થાકી ગઈ. બહુ બધી શોપિંગ થઈ ગઈ છે. મોસ્ટલી દિવાળીની અમારી ઘણી ખરી શોપિંગ થઈ જ ગઈ છે. જો કે હવે થોડું ઘણું બાકી છે. પછી નિરાતે ક્યારેક હાલતા જાહું ને લેતા જાહું એવું છે હવે. મેન જોતું તું એ બધું મળી ગયું અમને. તો આજ તો શોપિંગ વિચાર નહીં કર્યો ને એટલો મેં ખર્ચો કરી નાખ્યો. ક્યારેય નથી કર્યો. પહેલી વાર કર્યો છે. કહેવાય નહીં નગર પછી કોઈ કહે કે આટલું બધા ક્યાં વાપરે છે પૈસા નકરા. એમાંય તે આ એક જ દીમાં ધડાકો બોલાવી દીધો છે. ગતું
મારે નહોતું લેવાનું ને તોય મેં લીધું. આ તો કેવું કરે, હું કઈક પકડું ને તો ઈ અને બીજું ધ્યાનમાં આવી જાય ને કે મને મારે આ લેવું જ છે ઈ. तुम्हें शर्म है कुछ शर्म आया है એમાં એવું થાય પછી છે ને જવાનો ટાઈમ ન રહે અને એવું વસ્તુ બીજી વાર ન મળે. જાય ને તે ગમી ગયું તો લઈ લેવાનું. કાંઈ નહીં, હાલો હવે ચા પી લે ને ઘડીક બેસે ને અમારા બેન જો આમ આટા મારે છે. એ લાડુ લાડુ તો ગટ્ટુ એ જો એમ કીધું કે આને ચોટી બાંધ દે ઈ કે જો ગટ્ટુ બાંધી દે હો, ચોટી બાંધ દે. એને ચોટી વાળે ને કે બુટિયાને ન પડું બટા. આમ જો ચોટી ઈ પડી જાય ઈ કે જો ગટ્ટુ ચોટી લે ગટુ જેવી બાંધી ને ગટુ જેવી ગટ્ટુ કે તું કઈ છોકરી છો કે તો હે ગટુ તાર જેવી બાંધવી ને એ ગટુ જેવી બાંધ દે મને હા, આના ગટુ જેવી હો, આના જેવી બાંધ દે. હા તાલી માટે તાલી માટે તાલી માટે તમારે હા હા એ હાફ ચોટી બાંધ દે કે તો હાફ ચોટી બાંધ તું કે હે, હાલ હાથ ચોટી બાંધ ગટ્ટુ કેવો લાગે ગટ્ટુ કેવો લાગે આમ તો આ ગટુ એ ચોટી બાંધાવડે ગટ્ટુ નો કરે એટલું ઓછું છે અમારું કા ગટ્ટુ અંદો એ ચોટી ગટ્ટુ કે એ ચોટી ચોટી તું તું ચોટી કે તું ચોટી તું ચોટી કે તારી જેવી ચોટી જો. એ એ તો હીરો આવી ગયા છે ઘરે જો. હા હીરો, આવીને કહે છે હુંડો એક વસ્તુ લઈ આવ્યો મેં કીધું આવું. અરે તમે વાત પૂછોમાં કે હમાતું નથી ક્યાં નાખો હવે એવું થાય આ છે જો મને. હમણાં કાઢો આ એટલું મારું છે પછી જો મેં તો બધું અંદર મૂકી દીધું. તોડાયું ગટ્ટુ પાપા નગી કોણ દે એ આ એ મારા દીકરા પપ્પી પપ્પાની ના, મારી અગી તો કોઈ નો દીધી નો બસ કે પપ્પી કોણ દે મારો દીકલો. તું કોનો દીકો છો, પાપાનો કે મમ્માનો? મમ્માનો પાપાનો. આ જગટુના બધા ફ્રેન્ડ આવી ગયા છે રમવા, ટ્રેન બનાવે છે. ઘાઘરમાં ઈર વાગી જાય બેહી જા. જો વ્રતિ ટ્રેન બનાવે જા. વ્રતિ ટ્રેન બનાવે જા. આમ જો ગટુ જો રોવાન ચાલુ કર્યું છે ને બધા ફ્રેન્ડ વઈ ગયા ને કે પાપા મને મમ્મા હેરાન કરે એમ જાય દરવાજો ખખડાવે છે. જા નાની પહેરે કેવું કરે ને બધા ફ્રેન્ડ વૈયા ગયા ને બધા બાયધા તો ઈ વૈયા ગયા ના રોવા બેઠી હતી. એ પાપા નાવા ગયા કે પાપા દરવાજો ખોલો તમે બહાર આવો, મમ્માને ખીજાવ કે મમ્મા મને હેરાન કરે. મેં કઈ કીધું નથી તોય બોલો રોવે ને એટલે પાપાને ઈ ફરિયાદ કરી દે તરત. તો ઘરની બહાર નીકળી ગયા છીએ અત્યારે. હવે અમારે આમ જવાનું છે કે ગઢપુર સાઈડ. ક્યાં જવાનું છે ગઢપુર? અમેથી 4 વ્હીલ આવે છે અને પછાડી લીધી. પછાડી પાણીપુરી ને માસિયાભાઈ ના જવાનું છે. પાણીપુરી ને માસિયાભાઈ? હા કાઈ નહીં, હારું હાલો જાય ખરી પછી જોઈ કયા માસિયાભાઈ છે. તો જો સંજયભાઈ આવી ગયા છે મોરે મોરો દેવા ગાડીને. આમ જો મારી મોરે મોરો આપી દે જીજે ભાઈ ગમે ત્યાં જાય. જીજે ભાઈ જો આ મોરે મોરો દે છે ગાડીને. કેમ કેમ આ શું કરો હો તમે? ઉપર બહાર થી હું દેખાડું મોરે મોરો લાઈન ચાલુ છે. તો જો આ સંજયભાઈ ને આ બાદ હરી બે મોરે મોરો દઈ દેવાનો છે. કોણ દેવાનો છે, કોણ પાછું વાળીને જોવે ઈ મારે જોવાનું છે આજે. દઈ જો મોરે મોરો. હે હાલો થોડીક જ દૂરી વધી છે. એ શેઠ પાછી વાળવાની તમારે થાય છે. હાલો વાય લઈ લ્યો તો મોરે મોરો થાય. તમારી નવી ગાડી છે. અરે મોરે મોરો હરી એમ કે આવા દે એમ કે સંજયભાઈ. એન ગાડીમાં વીમો છે, આપણી અમાર ગાડીમાં વીમો નથી, રેવા દ્યો. એવું છે એ નવી ગાડી થર્ડ પાર્ટી છે ને ફૂલ વીમો. આપણે સંજયભાઈ ટાળી દેવા. ટાળી દે તો ત્યારે મારે ફૂલ વીમો હોત ને તો
આ બે જો ધોલ મૂળાની જેમ આ બે કે ભલે મોરે મોરો લે આપણે ભેગા કરવા જઈશું એમ. તું વચ્ચે જાય પછી મોરે મોરો આપો. હાલો હાલો ને હવે કઈક નિર્ણય લ્યો ને કોણ વાય લે છે. તો બધા આવી ગયા છે ને હવે જો રોડ બ્લોક કરી દીધો તો આખો કોઈ આમ જો એક નામ નથી લેતું. આ ટપુ છે ને આવી ગઈ છે. મને ઓલા ખાવ ખાવ માર ખાવ. હાલો હું જાઉં છું, આવજો. બાંધો ઈ બે બાંધે છે, હું વઈ જાઉં. ભલે બાંધે. ચલો ગાડી નિકાલો હવે. તો અત્યારે હું આવી ગઈ છું જો ગણેશ લાઈવ આલુપુરીમાં. આપણે છે ને આ ક્યાં છે જો તમને બતાવું. કઈ સ્કૂલ છે? કૌશલ્યમ ઇન્ટરનેશનલ એક્ઝેક્ટ સામે છે, ગઢપુર રોડ. જો અમારી ગેંગ આખી બેસી ગઈ છે. હેલો ગાઈઝ. સુરતનો ડોન બેઠો છે અહીંયા. સુરતનો ડોન બેઠો. કોણ ડોન છે? આ ઘર ભેગું થાને ભાઈ. એ તમે ઓલું પોતા મારવા ય નો હાલો. ઘર ભેતીનું થાવને ટી-શર્ટ પહેર્યું છે જો ને. ટોપ શોપ માણા જોઈને વાત કરો તમને બેને આમ તેરે નામ છોકરીઓ ટી-શર્ટ છે. તેવડ છે એમ. તેવડ છે પેલા. નહીં અરે આમ કરીને આમ કરીને તો હું થાય ખબર પડે તને. હદે કાંઈ નહીં, ચલો આપણે અહીંયા આવ્યા છીએ. હમણાં કંઈક બતાવું તમને નવું નવું. તો અત્યારે આમ ગણેશ આલુપુરીમાં ના નેજાધારીમાં આવી ગયા હતા. જો અમારી બધી આઈટમ આવી ગઈ છે. આ છે કોલેજન બ્રેડ. ટેસ્ટ કરતી જાઓ ને, તમે ટેસ્ટ કરજો. ખાલી મારા આવી ગયું. વેફર ચટણી, રસાવાળા ખમણ, ચીઝ પાપડી, પછી આ ખમણ છે અને આ છે આલુપુરી. હવે બધું ટેસ્ટિંગ કરી લઈને પછી તમને કહું કે એનો ટેસ્ટ કેવો છે. બરાબર? ચાલો ખાવા માંડો હવે. તો પાછળ તમે જો બેનર જોયું જ છે. અને જો આ નેજાધારીમાં આવ્યા છીએ અમે અહીંયા. ચલો પેલા આપણે ખાઈ લઈને ટેસ્ટિંગ કરી લઈએ બધા. હાલો હરી જો રસાવાળા ખમણ ચાલુ કર્યા છે. કેમ લાગે હરી? ખાઈ જાય એટલે પછી મૂકે મારા બેટમાં બેઠને એનો ટેસ્ટ એટલે એક નંબર કાઈ નો ઘટે એવો. ટેસ્ટ બધી વસ્તુમાં ટેસ્ટ મસ્ત આમ જો છે. ટપુ તો આમ જો પાછું વાળી નથી જોતી, બોલતી નથી, એટલું ખાય. જો બાકી માહોલ જામી ગયું છે અને એકદમ બધું ટેસ્ટી મળી ગયું છે. આ કેમ નાચ બારા બેઠા ફરાળી છે બધા હે છે. એક દિવસ જ આડો રહ્યો છે 3 મહિના આડો. હા તો હરી તો ઝપટ બોલાવે છે. હવે મને તો વેફર ચટણી ની ચટણી છે ને એક નંબર છે. એકદમ પી જાજો છે. હું તો પી જાય, મને ગમે. મારા ફેવરિટ રસાવાળા ખમણ. હમ ઈ તો એકલો ખાઈ જાય, કોઈ ન દો. હા હા મજો જ આવી જાય. અહીંયા જો તળિયા ઝાટક થઈ ગયું બધું. કેમ કે હું ખાઉં હું નહીં, બધાને કન્ફ્યુઝ થઈ ગયા. કેમ કે આ બધી વસ્તુ ટેસ્ટી લાગી, બધી એટલે બધી વસ્તુ. જો ખાલી એક જ પ્લેટ વધી છે, બાકી તો બધું સ્વાહા કરી નાખ્યું. ટપુ છે જ બોલતી જ નથી. આમ જો એને એટલું મોઢામાં ભરી દીધું. તો જો આ ભાઈ આપણા ઓનર છે. ભાઈ બહુ મજા આવી તમારું ખાવાની. પાછળ છે આ ભાઈ એમ કાઈ નો ઘટે, બધી વસ્તુ એક નંબર છે. જો આ નેજાધારી આવે આ ઘોડી ગણેશ આલુપુરી જો. ટપુ ગોતે છે હજી 1 બાકી ચટણી બહુ જોરદાર છે તમારી, કઈ ઘટે જ નહીં. અમે અહીંયા આવ્યા હતા ગણેશ આલુપુરી અને નેજાધારીમાં. અને ખાવાનો ટેસ્ટ છે ને એકદમ મસ્ત લાગ્યો. હવે એડ્રેસ છે ને આ ભાઈ આપશે આપણને. ખાસ ને મજા આવી ગઈ. હવે બીજી વાર છે ને કે હિંદોડા આટા મારવા કરતા પહેલા હું સીધો અહીંયા આવી ખાવા હતો. મને બહુ એટલે બહુ મજા એ ભાઈ રસાવાળા ખમણ ગમે ત્યારે ખાવાના. એ તો મને ખબર છે, તારું મોઢું હોય ને સાલું જ રીતું. કોઈ એક વસ્તુ નહીં, એટલું છે વસ્તુમાં ટેસ્ટ એક નંબર હતો. અને ખાસ આપણે એડ્રેસ માટે જો ઓનર અહીંયા જ છે ઊભા છે, આપણે એને એડ્રેસ પૂછી લઈએ. આપણે કઈ જગ્યાએ આવ્યા? ગઢપુર રોડ અહીંયા જોઈને બોલો. સામે ગઢપુર રોડ કૌશલ્યમ સ્કૂલની સામે
ઝટપટ જંક્શનમાં નેજાધારી કોલેજિયન ભેળ વેફર ચટણી અચ્છાવાળા ખમણ છે આલુપુરી આઈસ્ક્રીમ. અચ્છા તો અહીંયા આપણે આ સાઈડ આપણે કઈ રીતે કહીએ કે તમારું પેટ અહીંયા ભરે જાય ને તો તમને આ રોડ ઇન્ટરનેશનલ સ્કૂલ છે ને એને એક્ઝેક્ટ Exact સામે જ છે. Exact, હા. ઝટપટ જંક્શન માં છે. ઝટાપટ ખાઈ લેવાનું આમ. તમારે ભૂખ લાગી હોય પ્રમાણે ઝટપટ ખાઈ લેવાનું.